કેમ હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય. સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. આમાં શું લખ્યું છે? એની તો મને પણ સમજ નથી, પણ આ મારા દૂરના કાકાનો લખાયેલો પત્ર છે. જો મને આના પર એક પ્રસંગ યાદ આવે છે. ચાલ નિહાળીએ. અરે તમે વેવિસાર પાસે જે પત્ર મોકલ્યો તે આ વાંચો. હા બકુડી, લાવ વાંચી દો. મને તો ઉકલ્યા જ નહીં, મેં તો મૂકી દીધા કબાટમાં. મારી નીમુ લેને વાંચી બતાવો. હા લ્યો, વાંચી સંભળાવો. મને કઈ જજુ ઉકલતું નથી હો. તો હાલો હવે. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્ર ખુલ્લા જ રખડતા હોય છે, પણ તેને કોઈ વાંચી જાય તેવો ભય હોતો જ નથી. હા, પણ તેનું અહીં શું છે? તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. ચાલો મારી સાથે. કેવી રીતે? આ શું છે? વેદ સાહેબનો પત્ર છે. વેદ સાહેબ, વેદ સાહેબ. આ વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. તે મારા કાકા છે. તેમને કહ્યું છે કે આ પત્ર તમે મેનેજર સાહેબને આપશો તો તે તમને બંનેને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. તમે જાણો છો કે આજનો શો હાઉસફુલ છે? હા સાહેબ, કઈ નહીં, હું કાકાને કહી દઈશ. આપ ચિંતા ન કરો. ટ્રીન ટ્રીન. જી સાહેબ. બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી આ 2 ભાઈઓને બેસવાની વ્યવસ્થા કરી. જી સાહેબ. તમને બંનેને સાહેબ બોલાવે છે. નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે. હવે પોલીસને હવાલે કરી દેશે તો અમારું શું થશે? પેલો પત્ર છે ને બતાવીને છૂટી જશું. આવો બેસો, ચાલે સોને. એવી તકલીફ રહેવા દો સાહેબ. અરે એમાં તકલીફ સાની, ચા તો મગાવી લીધી છે. ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. એમાં મદદ સાની, એ તો મારી ફરજ છે. આમાં શું લખ્યું છે? લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. હું રજા લઈને આવું છું. આ કેનો પત્ર છે? આ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેદ સાહેબનો પત્ર છે. તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? મારા મિત્ર નિરંજનના એ કાકા થાય. આ પત્ર તો મારો જ છે. ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને અને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. વિષય ગુજરાતી.